રાજકોટ શહેરમાંથી ખાખી પર સવાલ ઊભા કરતો એક ગંભીર મામલો સામે આવ્યો છે। સામાકાંઠા વિસ્તારમાં રહેતા નિકુંજ ચાંડેગરા અને તેમની પત્ની વિશ્વાએ રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સામે ગંભીર આક્ષેપો કર્યા છે। ફરિયાદી દંપતીના જણાવ્યા મુજબ પોતાની દીકરીની કસ્ટડી મેળવવા માટે તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો, પરંતુ મદદ કરવાની જગ્યાએ પોલીસ દ્વારા સામેવાળા પક્ષને ટેકો આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। યુવતીના પરિવારજનો ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરાઈ હોવાનું દંપતીએ જણાવ્યું હતું। ફરિયાદી પક્ષે વધુમાં આક્ષેપ કર્યો છે કે પોલીસ અધિકારીઓ દ્વારા તેમને ધમકીઓ આપવામાં આવતી હતી અને ઉચ્ચ અધિકારીઓ સુધી જશો તો પણ કોઈ મદદ નહીં મળે તેવી વાતો કરવામાં આવી હતી। સમગ્ર મામલે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। આખીને લવજવતો વધુ એક કિસ્સો છે તે રાજકોટથી પ્રકાશમાં આવ્યો છે ત્યારે આ બનાવની સમગ્ર વાત કરીએ તો આ એવો એક બનાવ છે કે જે કહેવાય ને કે ખાખીને લાંછન લગાડે છે। ત્યારે શું સમગ્ર ઘટના છે આવું ફરિયાદી પાસેથી આપણે જાણીએ કે કઈ રીતે સમગ્ર ઘટના બની હતી। ત્યારે આપણી પાસે ગઈકાલે એક વ્યક્તિ છે નિકુંજ ચાંદેરા કરીને જે કહેવાય કે ગઈકાલે એક સોશિયલ મીડિયામાં એક વિડીયો અમને વાયરલ કર્યો હતો અને જે કહેવાય ઈચ્છા જે કહેવાય કે આપઘાત કરવા અને પગલું ભરવાની જે વાત છે એટલે શું સમગ્ર ઘટના હતી એમની પાસે જાણીએ। કાલે તમે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરીને ઘટના શું કરી? એમાં એવું હતું કે જ્યાં અમે છે ને 11 તારીખના રોજ અમે બી સાથે નીકળી ગયા હતા અને મમ્મીના ત્રાસથી, બરોબર, અને ત્રાસથી નીકળી ગયા તો એના મમ્મીએ ખોટી રીતના એક તો બી ડિવિઝનમાં અરજી કરી હતી કે અમે એના પૈસા લઈને જતા રહ્યા, આ છે તે છે, 88,000 લઈને જતા રહ્યા, એ એમને જ આપ્યા હતા અમને કે તમે તમારું ઘર સંસાર વસાવી લો। થોડાક ટાઈમ પછી અમને પોલીસ સ્ટેશને બોલાવ્યો, અમે છોકરીની કસ્ટડી માટે માંગણી કરી તો અમે સૌથી પહેલા સીપી સાહેબને મળ્યા હતા આજથી 12મા મહિનામાં। તો ત્યારે સીપી સાહેબે અમને કીધું હતું કે તમારી ડીસીપી સાહેબ મદદ કરશો। ત્યારે અમે હેતલબેન પટેલ પાસે ગયા હતા, ત્યાંથી અમને હેતલબેન પટેલે આપણે એસીબી બારિયા સાહેબ પાસે મોકલ્યા હતા। બારિયા સાહેબે સીટ એમને બોલાવી, રસ્તામાં શું મિલી ભગત થઈ કે ત્યાં મને બોલાવ્યો કે હા તમને છોકરી મળી જશે, ત્યાં અમને ગયા તો સીધી મારી અટક કરી લીધી કોઈ પણ જાણ કર્યા વગર। પછી ત્યાંથી હાલો એક વખત તો નીકળી ગયો, પછી થોડાક ટાઈમે પછી મેં પાછી અરજી કરી તો એનો કોઈ ન્યાય આવ્યો નહીં। સીપી સાહેબને અરજી કરી, ત્યાંથી કોઈ નિકાલ આવ્યો। મેં પછી હમણાં થોડાક ટાઈમ પહેલા અમે સંઘવી સાહેબને અરજી કરવા ત્યાં ગાંધીનગર ગયા હતા 11 મહિનામાં, તો ત્યાંથી પણ અમને કોઈ પણ જાતનો રિસ્પોન્સ મળ્યો નહીં। ત્યાંથી અરજી ખાલી સીપી સાહેબમાં આવી હતી, બસ ઓન પેપર જ રહી ગઈ, બીજું કોઈ પણ જાતનું કઈ એક્શન લેવાનો નથી। હિમંતભાઈ ક્યાં શું પોલીસ સ્ટેશન તમારે લાગે છે તમે કોને મળ્યા હતા, ત્યાં શું વાત છે ત્યાંથી કાઢી કરી? અમે રાત્રે છે ને પીઆઈ સાહેબને મળ્યા હતા, ચૌહાણ સાહેબ, બી ડિવિઝન પોલીસ સ્ટેશન। તો ચૌહાણ સાહેબને એવું કેવું છે કે તમે છે ને બીજું બાળક કરી લ્યો, કે તમે એ બાળકને ભૂલી જાઓ, આમના મમ્મી પપ્પા પાસે છે, કસ્ટડી રાખી લીધી જબરદસ્તી, તો એનું કહેવાનું છે કે તમે બીજું બાળક કરી બાળકને ભૂલી જાવ। એટલે સાહેબ અમે આને 9 મહિના પેટમાં રાખ્યું, જઈણું છે, બાળકને કેવી રીતે ભૂલી શકાય? તો સાહેબ કે ભૂલી જાવ, તમારે શું હોય કે રાખીને કરવું છે। તો એ વસ્તુ થઈ, ત્યાંથી અમે નીકળી ગયા। ત્યારે આના મમ્મી પપ્પા અજમેર ગયા હતા ફરવા માટે, પછી અમે ગાંધીનગર ગયા, ત્યાંથી સાહેબને મળીને અમે ગાંધીનગર પહોંચ્યા। તો ગાંધીનગર હર્ષ સંઘવી સાહેબને ઓફિસના પીએ સાહેબને મળ્યા, એમના પાઠક સાહેબને, તો ત્યાં અમે અરજી આપી તો કઈ વાંધો નહીં થાય। પછી ત્યાંથી અરજી આવી સીધી સીપી ઓફિસમાં, તો ત્યાંથી બી ડિવિઝનના પીએ કે તમે નિવેદન આપવા આવો, બાકી હું એવું નિવેદન આપી દઈશ કે છોકરી તારી છે જ નહીં, કે હું સાબિત કરી દઈશ। તો મેં એમને સાહેબને કીધું સાહેબ તો પછી મેં હું મારી સમાજ ભેરો કરીશ ને, મેં કીધું તમારી પછી વર્દીપણામાં ઉતરી જાય કે। તો સાહેબને એવું કહે કે તારા જેવાનો સંઘવી સાહેબ નો સાંભળી, હું સંઘવી સાહેબના કામ કરું છું, સંઘવી સાહેબના વહીવટ જ બધા હું કરું છું, મારી ઉપર સુધી પહોંચે, પીએમ સીએમ સુધી તું જતો રહી જાય, ક્યાં કઈ નહીં થાય, તો ખાલી અરજી આપ્યા કરજે, અરજી લઈ આપજે, હું ત્યાંથી તને ઘરેથી ઉપાડીને તને આવીને ધોયા કરીશ। એ બધી પૈતું પછી મેં એમ કીધું કે પછી અમને કે છોકરી તારી છે જ નહીં, હું સાબિત કરી દઈશ કે। તો મેં સાહેબ આની પાસેથી ફોન લઈને સાહેબને કીધું, તો મેં કીધું હું માતાજીને પ્રાર્થના કરીશ, મેં મોગલમાં ને દીવો કરીશ તો તમારે 3.5 દીમાં તમારી વર્દી ઉતરી જશે। એટલું જ કીધું, એ વસ્તુનો ખારદાવડો રાખી અને રાત્રે 13 તારીખના 11:03 મારા ઘરે આવ્યા, કોઈ પણ જાતને વોરંટ નહીં, કોઈ પણ સર્ચ વોરંટ નહીં, કાંઈ પણ જાતનો ઇન્ફોર્મ કર્યા વગર સીધા આવી દરવાજો ખોલે, સીધી મારી વાઈફને ધક્કો માર્યા। 5 મહિનાની પ્રેગ્નન્સી, અત્યારે કમરમાં કન્ટિન્યુ દુખાવો ચાલુ થઈ ગયો છે, ઇન્જેક્શન દીધા હતી, કોઈ પણ જાતનું સારું થતું ગાજલું હતું, નો હોત તો મારી ઘરવાળીનું શું થાય। પછી મારા ઘરમાં એક નાનું મૂંગું પ્રાણી છે જે જર્મન છે, પણ અમે 2 મહિનાનું ગલુડિયું લઈ આવ્યા છે, એને પણ 2 પાટા માર્યા પીઆઈ સાહેબ અને પીએસઆઈ, આને પણ 2-3 જાતના લાફા માર્યા, મને પણ ઘરની અંદર માર માર્યો, દરવાજો બંધ કરીને બધી અટક કરી। મારા ફ્રીજ ઉપર પૈસા પડ્યા હતા, કારણ કે મારે વકીલને દેવાના, એટલે હું 1 લાખ રૂપિયા જેવું હું મારા ભાઈ પાસેથી લઈ આવ્યો હતો, બરોબર। મારા મોટા બાપાનો છોકરો એની પાસે પૈસા લઈ આવ્યો, મને કે હા વાંધો નહીં તું લઈ જાય કે, તો હું પૈસા લઈ આવ્યો। પછી ત્યાંથી સાહેબે લઈ લીધા, એ પણ મારી પાસે સીસીટીવીની ફૂટેજ છે, પણ મારો ગુનો શું મારે ખાલી એ જ જાણવાનું છે કે ન્યાય મને એ મળવો છે કે મારો ગુનો શું હતો। કેદી ઘરે કેદી તમારી રાત્રે આવ્યા હતા અને કોઈ અગ્રિમ સૂચના આપી હતી, કોઈ નોટિસ આપી હતી કે સર્ચ વોરંટ વગર તમારી ઘરે આવી ગયા હતા બધા? કોઈ પણ જાતનો વોરંટ નહીં, ખાલી 5 વાગે આનામાં મિસ કોલ આવ્યો હતો, એનામાં રિચાર્જ નહોતો, તો મેં ફોન કર્યો તો સાહેબ કે નિવેદન આપવા આવવાનું
છે છોકરીની બાબતમાં, તો કઈ વાંધો નહીં. મેં કીધું સવારે 11:30 વાગે, વિશ્વાએ કીધું 11:30 વાગે એ આવી જશે. તો પછી કઈ વાંધો નહીં. પછી મને પાછો ફોન આવ્યો, તમારા વિરુદ્ધ ગુનો છે. મેં તો મેં સાહેબને ફોન કર્યો, મેં સાહેબ કયો ગુનો છે મને કયો, એટલે મને ખબર પડે એન્ટીસેપ્ટરી બેલ લેવા માટે. તો બસ એટલું કઈ નહીં, અહીંયા ફોન કાપીને કહું. પછી મેં 8 થી 10 રિંગ કરી તો પણ જવાબ નહીં. ડીસીપી સાહેબને ફોન કર્યો તો એ પણ સાહેબની જવાબ નહીં. પછી એવું કહે છે કે તમે જગદીશભાઈ બાંગરવા, જે આપણે ડીસીપી ક્રાઇમ બ્રાન્ચના છે, એની પાસે તમે જાતા નહીં, ભૂલથી, બાકી ઈ તમારા ટાટિયા ભાંગી નાખશે, કે તમારા પર ગુસ્સે છે કે બહુ હજી, કે સીપી સાહેબ પાસે ન જાતા, કે બાકી એ તમને ખોટી રીતના અટકાયત કરી લે છે. એટલે મેં કહ્યું તમારો એવો મેજર કયો ગુનો હતો કે તમે પોલીસ થઈને એમ કહી શકો? અને ક્યાંક એવું લાગે છે કે ઉપરી અધિકારીના ઓછા હેઠળ જે સારા અધિકારી ઉપર જે બેઠા છે રાજકોટમાં, સીપી છે, ડીસીપી છે, સારા હોદ્દા ઉપર સાફ કરી છે, ધ્યેય છે, જો બેઠો છે, એવા કહેવાય અધિકારીના ઓછા હેઠળ આવા જે લોકો છે, જે અધિકારીઓ છે, આંતલા અધિકારીઓ, તે પોતાનો ફાયદો લઈ રહ્યો નથી. એવું જ છે ને, રાત્રે મને કે તમે ડીસીપી સાહેબ પાસે ન જતા, બાકી તમને ખૂબ માર મારશે એ કે, બાકી પછી સીપી સાહેબ પાસે ન જતા. પણ વાત અમારો કોઈ ગુનો હોત, મારો મેજર કોઈ ગુનો હોત, મારા પર કોઈ ક્રાઇમ હોય, 302, 307 એવી કોઈ કલમ હોત તો મને આ લેવા આવ્યો હોત તો બી બને. ઘણીવાર એમના પત્તા જે કહેવાય કે જે મહિલા છે, જેમની સાથે મારપીટ કરી છે, તેની દીકરીને અત્યારે પાછી મેળવવા માટે અથાગ પ્રયત્ન કરે છે. તમે તમારી દીકરીને પાછી મેળવવા માટે તમારા મા બાપ સાથે કરી રહ્યા છો. શું કારણ છે તમારા મા બાપ તમે દીકરી કાઢી? એ લોકોને છે ને હું છે, મારા મમ્મીને મારા પછી એક દીકરી આવીને 7મા મહિને ઓફ થઈ ગઈ હતી, અને મારી દીકરીનો જન્મ એ 7મા મહિને થયો છે. એટલે એમને એમ લાગે છે કે એનો પુનઃજન્મ છે, બસ એ કારણોસર એને દીકરી રાખવી છે, અને ત્યાં દીકરી છે ને સેફ નથી, એના કારણે મારે પાછી લઈ લેવી છે. શું કારણથી સેફ નથી? શું એવું કારણ છે કે તમારા મા બાપ પાસે મારપીટ છે? અને કેટલા વર્ષ? મારી છે ને 2.5 વર્ષની દીકરી છે, અને સેફ નથી એનું કારણ એ છે કે મારા પપ્પાનું ઘણા બધા ચોરી આતે આમાં નામ આવેલું છે. મારી બેન છે 13 વર્ષની, એ બી ગારો ને બધું બોલે છે, કપડાં પહેરવાનો કઈ સેન્સ નથી. એની સાથે જો દીકરી છે રહેશે તો બગડવાની જ છે, જોવાની છે એ શીખવાની છે. અને આમ પણ કહેવાય કે માની જે દીકરીની કસ્ટડી છે, કોઈ સંતાનની કસ્ટડી છે, માતાને મળતી હોય ન કે પરિવારને. હવે આ પોલીસ શું એવી ભૂમિકા ભજવે છે એની પરિવારે તમારા પરિવારે કસ્ટડી? એ લોકોનું કહેવાનું એમ છે પીઆઈ સાહેબનું કે દીકરી તારી નથી ને એ હું સાબિત કરી આપીશ, તને કસ્ટડી તારા મમ્મી પપ્પાને જ મળશે. શું કારણથી એવું કહે છે? બસ એમને એમ કહેવાનું છે, આમ ખીજ છે કે ખાર છે કે કોઈએ કઈ આપેલું છે પૈસા ટકા, એ કઈ આઈડિયા નથી આપણને. તમે તમારા પતિએ પણ વાત કરી કે પૈસા પડ્યા કોઈ બીજા પોલીસ અધિકારી કઈ તમે શું જોયું છે? પીએસઆઈ ચૌધરી સાહેબ છે, ફ્રીજ ઉપરથી પૈસા લે છે, મેં મારી આંખે જોયેલું છે, લઈને એના પાછળની સાઈડના ખીચામાં પૈસા મૂકે પણ છે, સીસીટીવીમાં એ દેખાય છે ને, મેં પણ જોયેલું છે. હવે શું માંગ છે તમારી? કારણ કે અવારનવાર છે આવો આપણે કહેવાય ગંભીર પોલીસ તંત્રની ઉપર આખી જગ્યાના ઉપર બધા વિશ્વાસ કરતા હોય રક્ષણ, હવે ત્યાંથી જે રક્ષક જ રક્ષક કરે. તમે શું કહેશો કે કઈ પ્રકારનો ન્યાય છે આમાં? ન્યાયમાં તમારે છે તો અમારી એક દીકરી મને પાછી મળી જાય, અને પ્લસ એ લોકો જે ખોટી રીતે ઘરમાં આવીને પૈસા વગેરે લઈ ગયા છે એ આપી જાય, ને મોબાઈલ મારો જે તોડી નાખ્યો છે એનો જે બી ખર્ચો વગેરે થાય રિપેરિંગ નો એ આપી દે. ધન્યવાદ. તો આ હતા એક પીડિત પરિવાર, જેમને હિન્દીની સાથે સ્પષ્ટ વાતચીત કરતા જણાવ્યું છે કે જે રીતે રાજકોટ પોલીસ વિભાગની બી ડિવિઝન પોલીસના પીઆઈ પીએસ સહિતના સ્ટાફો દ્વારા જે રીતે રાત્રેના સમયે 11 વાગ્યાના સમયે કોઈ સર્ચ વોરંટ કે કોઈ અગ્રિમ સૂચના વગર એક જે કહેવાય કે ફરિયાદીના ઘરે જઈ મારકૂટ કરવી, તેને ઢસડીને લઈ જવું, અને સાથે ક્યાંક ને ક્યાંક જે કહેવાય કે પૈસાની પણ લૂંટ કરી, તેવો હાલ અત્યારે આજે એક યુગલ છે તે આક્ષેપ કરી રહ્યું છે. ત્યારે આ બાબતે અત્યારે કહેવાય કે ક્યાંક ને ક્યાંક ઉચ્ચ અધિકારીઓના પણ નામને લઈને ક્યાંક જે નીચલા અધિકારીઓ છે તે ઓછો બનીને જે ક્યાંક ને ક્યાંક છાવરતા હોય તેવું પણ હાલ સામે આવી રહ્યું છે. ત્યારે હાલ આ બાબતે શું સ્પષ્ટ છે, હજી સુધી કારણ સામે નથી આવ્યું. ત્યારે આ બાબતે જે કહેવાય કે ઉપલા અધિકારીઓ કોઈ ન્યાયિક તપાસ કરે અને આગળ આ ઘટનામાં જે કહેવાય દૂધનું પાણી કરે તેવી હાલ અત્યારે આ પરિવાર અને જે કહેવાય કે જે પીડિત પરિવાર અને જે માંગ કરી રહ્યો છે. કેમેરામેન હાથ સાથે રાજકોટ.